સારું લાગે. તમારે લગાવું બા? નહીં હો બાપા, મારે નથી લગાવવું. આવું નો મજા આવે બા. હા, એવું નાના બાયો લગાડે, આપણે મોટા થોડું લગાડાય એવું. એ વાત હશે. હા, આવું લગાવાય બા કોઈ દી? લગાવાય નહીં, પણ હવે બાયું લગાડે પછી એને થોડી ના પડે ભાઈ. એ વાત હશે. હા. બાકી હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે વાગી ગયા છે 11 ને ઓરિસા રસોઈ કરવા માંડી છે. ઓરિસા શું બનાવે છે? ભરેલી ગલકાનું શાક બનાવું છું. આજે ભરેલા ગલકાનું શાક બને છે. ગઈ વખતે બધાને બહુ ભાવ્યું હતું એટલે આ વખતે પાછું બનાવ્યું છે. કાવરી છે? હા, પપ્પાને ભાવ્યું હતું કે આજ બનાવું છે એમ પાછું ભરેલું ગલકાનું શાક. ભરેલા રીંગણાનું બનાવી એ ટાઈપ જ થાય, હા, મસ્ત લાગે. ચાલે આસી આસી કાઢવાની આમ થોડી ઉપરથી થોડી કાઢવાની. હા, તેલ આવી ગયું છે ને મરચા મેથી વાળા બને છે. આમાં શું નાખવાનું રીતા? મીઠું નાખવાનું, હળદર નાખવાની થોડીક ચપટી અને મેથી ભૂકો નાખવાનો. ચડી જાય પછી મસ્ત એવું થાય. હું ઉડે તો એવું થાય એવું. ઉધરસ આવે. અહીં શાકે બનવા મૂકી દીધું છે, ચડી જાય. આમાં ઉધરસ બહુ આવે. એવું મરચા ઉડે ને એટલે ઉધરસ આવે. મરચા પણ બહુ ઉડે ઓરિસા. ઓરિસા એ મરચા તો બને નહીં પણ બહુ ઉડેડા કા ઓરિસા? તો હું શીખવા આવવા માંડી. મરસા તળતી છે. શું છું બા? એ તો ચંદ્રિકાબેન કે અમારે મરસા નથી ખાવા અને એક બીજાને ખાવા હોય ને તો કે ઉડ્યા. મરચા બહુ ઉડ્યા ઘાસ નથી કે પછી. ઓરિસા અત્યારે રોટલા બનાવવા માંડી છે. મસ્ત બને છે રોટલા. ઓરિસા અત્યારે રોટલા ઘડે છે. ઓરિસાને વહેણા હોય તો ન થાય. વણીને બનાવે છે ને ત્યારે તને ઘડતા ન આવડે, એ વણીને બનાવે. ગુરુકુલમાં ભણતો ને એ લોકો થાબડતા ડીશ ઉપર થાબડીને બનાવે. ડીશ ઉપર રાખીને પાટલી થાબડી ઉપર બનાવે, થાબડીને બનાવે, વણીને બનાવે. વંથલી ભણતો ત્યાં છે ને રોટલી જેવા રોટલા આપતા. દર શનિવારે અડદની દાળ ને રોટલા. કારણ કે ત્યાં ઘડવા બેસે તો મેળ ન પડે. તમારે જેવા 3 થી 4 5 ખાઈ જાય તો હું પણ એ રોટલી જેવા હોય હાવ 3 4 તો ખવાઈ જાય ને. તો રોટલો મસ્ત બની ગયો છે. શાક પણ બની ગયું છે. ઓરિસા રોટલો બની ગયો હતો ને? ઘડાઈ જો, બની જો નહીં. રોટલો ઘડાઈ ગયો. હા, રોટલો ઘડાઈ ગયો. ગરમી બહુ થાય તને. ગરમી છે જ તો કરવું. રોટલો બની ગયો, તૈયાર છે રોટલો. તમને આવડે છે કઈ રોટલા શાક એવું કે બનાવતા કે નહીં? નહીં, કોઈ વસ્તુ નહીં હો. ખાલી ખાતા જ આવડે? ખાલી ખાતા જ. આપણે નથી શીખવું. હા, અમને શીખીને શું કામ કરવું કામ? ખોટું બનાવવું ને પછી. હા, બરાબર લઈ ગયો. ચાલો. હા, વરસાદ આવશે. વરસાદ તો અંધારો છે બા. હે, વરસાદ તો અંધારો છે. વરસાદ આવશે ખરો. જોવો ને કેવું વાતાવરણ થઈ ગયું છે. વાદળા ચડ્યા છે ફૂલ. હા, એ તો સુકાઈ જાય થોડા કપડા તો. હજી તો હું ને બા વરસાદની વાત કરતા હતા ત્યાં વરસાદ પણ આવી ગયો. જો થોડોક હું પલ્લી પણ ગયો છું, બહાર ગયો હતો એટલે. ફ્રેન્ડ્સ, અત્યારે છે ને મેં ઓરિસાને એમ કીધું કે અહીંયા છે ને તીખારો થાય છે. તો હું એમ કહું છું ઓરિસાને એક મહેમાન આવશે તો ઓરિસા કહે છે કે હું આવે ઓરિસા કઈ રીતે તાવડી દાંત કાઢે એમ. તારડી દાંત કરે ઓરિસા કે મહેમાન આવે તો મસ્ત મજાનો ચા બને છે. ગેસનો દાંત કાઢે. ગેસ દાંત કાઢે એટલે
તાવડી દાંત કાઢે ચૂલો થોડો દાંત કાઢે તો મહેમાન આવે એવું હોય હં, તાવડી દાંત કાઢે તો મહેમાન આવે હા. ચાલો ભાઈ ચા લવર હોય આવી જાઓ ચા પીવા મસ્ત ચા બને છે 3 વાગ્યાનો ખાવું છે હા ફ્રેન્ડ્સ અત્યારે 4:30 વાગી ગયા છે ને હું જાઉં છું માર્કેટ હેલ્મેટ પહેરીને માર્કેટ નીકળીએ હું ભાઈ પહોળ કરો કાંઈ કરતી નહીં પણ તો? ભાઈ હાલે દેખવા વીજતા જ રહે છે હવે જાઉં ઘરમાં પાણી પીવા મારે જવું છે માર્કેટ આવ્યો હું છું આરવી ન્યા તા ઘણું દુખે કેમ તાવ ગમ 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 ક્યાં થયું ગમ ગમ ક્યાં થયું કે કેમ યાર નો કેવું ભાર્યો અરે ગમ ગમ ક્યાં ગમ થયું ગમ ક્યાં થયું ગમ ગમ કે ગમ ગમ તાવ આવ્યો કે મને તાવ કોને આવ્યો છે હારવીને કે તો ગમ ગમ કે ગમ ગમ કે મને બધાને કે મને તાવ આવ્યો કે ક્યાં તાવ આવ્યો તાવ ક્યાં આવ્યો છે ગમ ગમ કે તો એ ગમ ગમ લાવો લઈ લો હીરો લઈ લો તારો નહીં કે ગમ ક્યાં છે ગમ હા યાર કે તાવ આવ્યો છે ગમ ગમ કે પપ્પા દાદા ક્યાં છે દાદાને હાથ કે તો દાદા કે તો દાદા બા ને કે બા કે બા ક્યાં છે આ હું લગાવ્યું તઈને લોટ લગાવ્યો હળદર નાખી સારું લાગે હો ભાઈ હે સારું લાગે તમારે લગાવું બા નહીં હો બાપા મારે નથી લગાવવું આવું નો મજા આવે બા હા એવું નાના બાયો લગાડે આપણે મોટાને થોડું લગાડાયો એ વાત હશે હા શું લાગે ઉડીસા ચણાનો લોટ લગાવ્યો છે એમાં હળદર નાખીને દહીં નાખી એવું છે મલતાની આનાથી માટી શું ન થાય આનાથી કંઈ ન થાય સ્કિન આમ થોડીક લીસી ને એવી થાય હારી થાય સારી થાય છે. આવું લગાવાય બા કોઈ દી લગાવાય નહીં પણ હવે બાયું લગાડે પછી એને થોડી ના પડે ભાઈ એ વાત એ હશે હા બાકી લગાવાય નહીં નહીં લગાવાય જ નહીં હા એમને હોય હારા લાગે ને મોટા બા એમ જ સારું લાગે પણ એ કઈક એમાં કઈક સારું લાગતું છે તો લગાવતા હોય ને હા